કરજણના જૂના બજાર તેમજ નવા બજારમાં છૂટા રખડતા ઢોરો સામે કોઈ કાર્યવાહી ન થતા કરજણના જાગૃત નાગરિક એડવોકેટ મિનેશ પરમાર દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કરજણ નગરમાં રખડતા છૂટા ઢોરોને લઈને બાઇક ચાલકો તેમજ નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જ્યારે રખડતા ઢોરોને લઈને ટ્રાફિકની પણ સમસ્યાઓ સર્જાય છે। રખડતા ઢોરોને લઈને રાહદારીઓને તેમજ બાળકોને ભય રાખીને પસાર થવું પડતું હશે। કરજણ નગરપાલિકા સામે સવાલ પણ ઉઠી રહ્યા છે કે નગરપાલિકા રખડતા ઢોરોને લઈને કેમ કોઈ એક્શન લેતું નથી, તેમજ ઢોરો પકડવા માટે જે ડબ્બાઓ લાવવામાં આવ્યા છે તે પણ પડી રહ્યા છે। તે મુદ્દે જાગૃત નાગરિક અને એડવોકેટ મિનેશ પરમાર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જ્યારે આખા કરજણ નગરની સમસ્યાઓ હોય ત્યારે આવેદન આપવા માટે ફક્ત 2 વ્યક્તિઓ જોવાયા હતા। હવે નગરપાલિકા કોઈ એક્શન લેશે કે કેમ તે જોવાનું રહ્યું। નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે। કરજણની જાહેર જનતા આ રખડતા ઢોરોના કારણે ત્રાહિમામ પોકારી ગઈ છે અને છેલ્લા કેટલા સમયથી આ રખડતી ગાયો જે રોડ પર જાહેર માર્ગ પર જે અડ્ડો જમાઈને બેઠી છે, જેમ કે એસટી ડેપો હોય, સરકારી દવાખાનું હોય, જાહેર રસ્તા હોય, અમુક સોસાયટીઓ છે, પટેલ ચેમ્બર છે, મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ છે, ત્યાં આગળ આ ગાયોના અડ્ડાના કારણે વાહન ચાલકો તથા જાહેર જનતા અવર જવર કરવામાં મુશ્કેલી વર્તાઈ રહી છે અને એસટી ડેપો આગળ પણ ઘણીવાર આ ગાયોના કારણે બસ લેટ પડે છે। એસટી ડ્રાઈવરને પોતે નીચે ઉતરીને ગાયોને હટાવવી પડે છે। આવી સમસ્યા બાબતે આ સમસ્યાને દૂર કરવા અગાઉ પણ 27/7/2023ના રોજ કરજણ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આજ રોજ ફરીથી પણ આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને હું પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું કે કરજણની જાહેરાતના હિતમાં આજથી 2 દિવસ અગાઉ તેમના મીડિયાના માધ્યમથી એક સમાચાર વાયરલ થયા હતા એટલે જે જલારામ આગળ પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં 2 આખલા બાખડ્યા હતા। એટલે સારું છે સદનસીબે કે શાળાની અંદર બાળકનો રિસેસનો ટાઈમ નહોતો કે છૂટવાનો ટાઈમ નહોતો, એમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નગરપાલિકાનું તંત્ર સફાળું જાગે અને આ રખડતા ઢોરો બાબતે કડકમાં કડક કાર્યવાહી કરે એવી આજરોજ અમારી માંગણી છે।